તારી જોતો રહ્યો હું વાત માલાણ છે ગામના આ મારાને તો યાર મારો ભાવે ના પૂછ્યો લો છોડ મારો હાથ મારો રસ્તો કેમ રોકે છે છોડ મને આ શિકાર મારો છે મને સોંપી દે એ આ મારા સામે આવી છોકરીની ઇજ્જત બચાવી મારી ફરજ છે. ચાલ હાલતી થા. મારા હાથમાં આવેલો શિકાર હું પણ મૂકતો નથી. રસ્તો તો તારે માપવો પડશે તારે. યાદ રાખજે તું આનો બદલો તો હું અચૂક લઈશ. ચાલ એ હું તને જોઈ લઈશ. નીકળ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી ઇજ્જત બચાવી. એ તો મારી ફરજ હતી. અને તમે અહીં ક્યાંથી? આ દશામાના મંદિરે આવશું દર્શન કરવા. પણ અહીં દશામાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. ચલો આપણે સાથે જઈએ. પહેલી જ મુલાકાતમાં તમે મને બહુ જ ગમી ગયા. અરે મેં જ્યાંથી તમને જોયો ને ત્યાં તો મારા દિલમાં વસી ગયા તમે. અહીં જો અમે વર્ષોથી અહીં આવેલા લોકો આ પ્રેમનું મંદિર અહીં કહેવાય છે. તને કેવું લાગ્યું અહીં? જોરદાર જગ્યા છે. એવું? હા મને તો બહુ જ ગમી. અમે તો અહીં બહુ ટાઈમથી હું માતાજી મંદિર દર્શન કરવા આવતો. હું પણ આવતી હતી પણ અહીંયા નથી આવતી. આ પહેલી વખત મેં જોયું. પણ અમે જ્યાંથી તમે મેં જોયા તમે મારું થાય છે હવે ઘરે નીકળી. સારું અને પછી કાલે વહેલા મંગાવીશ ને. હા કાલે મળીશું. સારું છે. આ વાત સાચી છે તારી. અને આપણે લગ્ન કરી જાય તો તું તારે ઘરે વાત કર, હું મારે ઘરે વાત કરીશ. હા હું ભાભી અને બહેનોને ઘરે વાત કરીશ. તારા ભાઈને વાત કરી લઈશું કરી લઈશું.
અરે યાર એક વાત તને મને કરી દઈએ કેવી વાત? કે જો મારે 10 દિવસ માટે શહેરમાં જવાનું થયું હોય તો એવું કહું તને 10 દિવસ પછી મળ્યું તો પણ એટલે તો હું ના રહી તું મંડાયો હતો. તો વાત તારી જે સાચી છે બધા તમારે જવું જરૂરી છે પછી હું આવી જઈશ તમતારે બસ આપણે ત્યાં પછી આપણે લગ્ન કરી દઈશું સારું ચાલ બોલો હું કોમ પડ્યું તમારા ખરા તાપમાં તારે હવે એમાં વાત એવી છે કે તમારા બાપાએ વર્ષો પહેલા અમને વચન આલેલું કે એમની જોડી જોડે મારા ભાઈનું નક્કી કરવાનું છે તો એ વાત કરવા આવ્યા છીએ અમે. બરાબર અરે તો બાપા કહીને જાય એટલે કરવું તો પડશે જ ને આપણે હા તો તમે બુનને બોલાવો તો આપણે વાત કરી લઈએ. બોલાઈએ તો આજે બોન હા ભાઈ. હાય બે આપણે જો બાપા કહીને જતા અને પહેલાથી વચન કરીને જેલા છે શું હતું ભાભી? બેહો ને યાર આયા છે. તું કહી દે તારી રીતના બહુ. એવું ગમવામાં ના હોય તો બાપા વચન આલી જાય એટલે ફાઇનલ જ એમાં એ બધું પૂછવાનું ના હોય શું ભાઈ તો હવે આપણે નક્કી ફાઇનલ થઈ ગયું હા? બરાબર હા તો ભાઈ તને ગમે હે ને છોડી હા ભાઈ મને તો ગમે હો શું તો ભાઈ અમારા તરફથી પાકું બરાબર. ફાઇનલ 100%. હા તો તમે કેવડાવજો અમને. મને તો નહીં ગમતું ભાભી. બાપુ જે વચન આપીને જે આવે એવું કરવું જ પડશે તમારે. હા તે હવે તમે જીમ કરો ને તાર. હા હંમેશા મેં તારી ભક્તિ કરી છે તો મારા પરિવારને હંમેશા તું ખુશ રાખજે અને આવી નાની હસીન કૃપા રાખજે છે. તો જય મા દશામાં ત્યાં હું પ્રસાદી એટલું ભાભીનો. ભાભી! ઓ ભાભી! ભાભી! હું છે હવે? હવે તો ઊંઘવા જ જતી નહીં. ખાવા છે તારી બધી ભક્તોની. ઓ ભાઈ, લો પ્રસાદી. અરે જાતા ધણીના બે ધણી ગાડી જઈને ભક્તિ કરો જા એમ કરો તો અમને કહેવાય. ભાભી એવું કરો અને ભાઈ એવું કરો. શું કરવાનું? સારું કરજો દશામાં જે ભૂલચૂક થઈ હોય ભાભી તેનાથી તો માફ કરજો. હું માફી માંગી લઉં. આ એ ખાલા મોટા અને ઘર ગયા. ઓય ભગવાન! વરસાદ તો લઈ પડે નહીં કહું. આરતી કરી હું વરસાદ આપ્યો. સામી તે કરો માંગુ કે આપણા ઘરમાં હારી રહેવાનો. ના હોય એમાં ના મળે આ બધું હોય એ જતું રહે. એ માં તો શું કરું? માં કોના તો માનતા નહીં પણ હું તો માનું ને માં ભૂલચૂક કર્યો તો માફ કરજે. કદાચી માં જય માં દશા. મારું દશામાં ભૂલચૂક કર્યું તો માફ કરજો અને મારા પરિવારને હંમેશા ખુશ રાખજો. એમને તો અનુભૂતિ હોય એટલે બહુ ખબર નહીં પડતી. કોઈ આખો દિવસ તો ભક્તિ કરવા કરે છે. કોઈનું વિચારતી જ નહીં. નાસ્તા પણ એવું કરશે ને. ચાય નાસ્તો બનાવીને આવજે. હવે બનાવું હું મારા પૂજા પૂરી થઈ જવાય હો. જય દશામાં. જય દશામાં.
કેવું છે? બસ નમસ્તે ભાઈ. નમસ્તે નમસ્તે બેહો બેહો ચાલ લોહી પાણી લઈ આવ. એ પાણી લાગે બોલો મેં હીરાભાઈ, આપણે આજથી તમારી સંભાળ કરીએ. આપણા હવે ભાગીદારી આખી આપણા શૂટિંગ થઈ ગઈ છે. આપણા ભાગીદારી રાખવી નહીં. અને થયું શું? તમારો છોકરો પેલો ભાવલો પી ચેટલા ડખા કર્યા છે બધા તમને ખબર છે બધી તમારું પાણી અમારા પીવું નથી. તમારે અમારા ભાગીદારી જોઈએ તમે જો ખરા આ ભાવલો લાગે નો શું સાંભળ્યું આ જાઓ અમારે ચાબા કઈ પીવું નહીં બોલાવો ભાગીદારી છૂટી આપણો તમારો હલો. નહીં પીવે ચાબા કઈ અરે પેલા આપી પર ભાગીદારી બરો તો ખરી આ સેટ તો જતા જ રહ્યા યાર. મારે તો ભાગીદાર તોડી નાખી. હવે શું કરવું મારે? શું થયું કે હું કાઢવા તો શું થયું કઈ નહીં, પેલા લોકો જતા રહ્યા, ભાગીદારી રાખવાની ના પાડી. આ પેલી સફર પગીનો પગ પડ્યો છે ઘરમાં ત્યાંથી આવું જ થવાનું હવે આ કોઈ ભોંચાડી મોટી ના જોયું હોય તો એના હિસાબે જ થયું. આ એના પગે સારા નહીં આપણા ઘરમાં. આ બધું ઊંધું ઊંધું થવાનું બધું રમત સફર થઈ જવાનું એના પગલા એવા પડ્યા છે તે ઘરમાં આખો દાડો શીખવા હું કરે છે ની આ કુમીરા ઘરમાં બધું રાહત આ થઈ ગયું કુમીરા વાત આવી તું બધું ખબર નહીં પડતી આ આખો ચોકી ચોકે આ ઘરમાં રાહત આ થઈ ગયું પણ કેવું ભાગી આપણે મારા ભાગીદારી બધું થતું નહીં બધું ભાગીએ તો હું દસમાં પ્રાર્થના કરે બધું આવી જશે પાછું આ તારા ઓમ કાઢીમાં કાઢે તો બધું થયું પણ ભાભીનો માર શું આપીને કહું તો આ બધું આજુબાજુ કશું નતું અમારા ઘરમાં લીલા રહે નતું બધું સરસ હતું આ તારા પગ પડે આ ભક્તિ કરે બધી બધી રાતે બધે મારો અરે શું છે બધું ભાભી આ તો તમે દશામાનું અપમાન કર્યું તું એટલે આ બધું થાય સીન અને પાછું સીના ચડી કરો તો હે પણ ભાભી તું હે તું તારે હે અરે ભયાન બાપરે હું જીવ બધું આજો મારો બફાડો લે તારી ભાઈ આપણું હાથ રાખીને તું ગગન રમેશ પર શું જીવ તો બાકી શું જીવ અને ભાઈ ભાગીદારી છૂટીને બધું ભાઈ તું પેલાની જોડે આપણી ભાગીદારી છૂટી ગઈ. એ લોકો આઈને ના પાડી જાય. મેહુલભાઈ લોકો કાથી ભાગીદારી પતી ગઈ. આ તારી ભમરાઈના પગ તો શીખાવા તું પૂજા કરતા કરે નાખો તારો ભક્તિ આ પેલું બધું લાઈ માર બાપરે મારો મારો કાઢો કેની બહાર કાઢો એના. કાની બાની નો મારવાની ભમરાઈને તમારા કનું રાત રાજી જીવ મારું નહીં મારો પાછી તમે લઈ જાઓ આને લઈ જાઓ અહીંથી. લઈ જાઓ ભમરાઈને. એના પગલા ખરાબ છે મારા ઘરમાં. બધું નાઈ ના થઈને જવાની કાકા જતા છું આપણે રોટલાની ઘરે ખવડાવી છે આ કંટાતી આના લોહી ખવડાવશે કાઢી. એના કાઢી એના પગલા હારા નહીં. મારો ધંધો ચોપટ થઈ ગયો. ફોટો જાઓ જતી બસ લઈ જાઓ. બેટા તું કેમ રોવા છો મારા મમ્મી પપ્પા ખોવાઈ ગયા અને હું ભૂલી પડી. તારા મમ્મી પપ્પાને તો હું ક્યાં ગોતવા જાઉં હા હા ચાલ ઊભી થા મારે હવે આના મમ્મી પપ્પા ગોતવાઈ ગયા તારો એક તો મુએ ઘરેથી આવ્યો તો આને એવો કે લઈ જઈશ હા ચાલ વાંધો નહીં એમનો ક્યારે રમત થઈ હોય એટલે હું ઘરે જવું અત્યારે તો પછી માની જશે ચાલ બેટા મારા ઘરે હો તું મોટા ભાઈ અને પૈસા
બતાવીને અને એનું બધું લઈ લઈએ આપણે બે જણા. એ વિજયભાઈ યાર બનાવ કે તૈયાર ના હાલત જો ને. બે દિવસથી બીજો નહીં અરે આ તો મોજ કરો આ તમે જલસા. યાર મામા ભાઈને ભાગીદારી નહીં યાર. પણ થોડી ના હિસાબમાં કઈ મળતું નતું કઈ હટતું નતું થોડી નાખું પણ શું કરો કયો આપણે પૂરું કરી નાખ્યું. પૈસા નહીં મળતા મને પીવાય નહીં મળતા અરે આપણા જોડે આવી જાવ પીવડાવીશું આપણે તો જોઈએ એટલું. બરોબર બસ. બરોબર જોરદાર લાગે અરે જોરદાર એટલે જીવો એક નંબરનો માલ. તો જલસા કરો. મસ્ત મારો અને બાપરે ભગવાન તમારું ભલું કરશે હો તમે આ તો પીવો હતા. અને એમાં મારું બહેરું ત્યાં આવ્યો ને નતું ભક્તાનું ત્યાં આખા ઘરની પથારી ફેરવી નાખી જલસા મારું વળે શી ખર્ચ અને પૂજા કરતા કરતા અરે પૂજા પૂજા બહુ સવારે ના થાય. પીવો જલસા કરો. મજા પડી ગઈ હો. બાકી આવું આનું બીજું આનું ઉભા રહ્યો. અરે ચટકે દેતો બીજું બાટલો. જલસા કર પૈસાથી તમારે. અરે વિનાભાઈ હું વાત કરવા મેહુલભાઈ આ હું વાત કરે યાર અરે લઈ જજે મારા જોડે દીધું તાર. અલા બૈરું યાર મને તો ગોડો ગણશે અરે આ એ ભક્તિ કરે બધું શું બધું કરવાનું. પૈસા લઈ મોજ કર મોજ. વિચારો મને દારૂ પાડો. આ ના બોલા ભાઈ. દારૂ પાડો કરો. અમારા ભાઈ જે ભાગીદારી હતું ને ભાગીદારી કરજો વિચારીશું એ બધું કરીશું પાછા હતા હેડો ને. કરીશું તો તમારું પણ હા તમે ના કરજો બાકી પીવાનું તો બાકી આવું જ છે હો. ના ના તું જા મૂકી દે. પાછી આવી તું અહીંયા કે છપ્પર પગી તું તો આ એક પ્રાણે હંગા લઈને આવી કુસા પડી નથી આ શું થયું કાબરી તું તો અડે તે બધું તારા કામે થાય છે લઈ જા બારે લઈને સ્કૂલ લઈને આવી તું એકલું વગાડો પણ મમ્મી નહીં શું તું ભાષા તમને અડે તું બના અરે ભાભી શું થાય તમને અરે આને કોઈ પગલા મોટો પગલો લઈને આવો છે યાર અરે પાછી આવી તો ખબર નહીં પડતી ભાભી મને કઈ દેખાતું નહીં આના પગલા જેવો છે યાર અહીં તાનું તું આવું શું આપતું નહીં બબરા તું જાય નથી ગઈ તો મારી પાસે જતી જા ભાભી તું અડે તે તારો હાથ ને શું કરું દસા અડે અભી તો જતી રે ભાભી આ તો બધું હોય ને તમે દસમાનું અપમાન કર્યું એટલે બધું થાય કશું નહીં તું તારા પગલે છોકરા પકીના પડે છે એવું થાય છે બાકી કશું નહીં થતું પાછું તો તમે તો માર ભાભી આ લે તું લે કરી તમે જો જાય મને લઈને કહું હા ભાભી અમારે કોઈ મારા જતી જોઈને નહીં તમે બધું બરાબર થઈ ગયું જતી રે થઈ જા જા અહીંથી જતી રહે જા એટલે હું જાય છું મોકલે તો બાપને કહું એ તારો જો જવાની જતી રહે જા અહીંથી હું તો અચોય ગયો નહીં હવે કરું નહીં દેવાના કોઈ નહીં બેટા ઓય ગોબરા મારા કોઈ ઉપર જાય તું મારી વાત તો હવે તો પેલા કશી ઉપર નહીં જાય હું તમે કીધું તું કે દશામાં નંબર ના કરશો આઈના એ મારા કોઈ જોડી પૂછા જતી રહે કોઈ કામ તો કઈ નહીં કોઈ દશામાં નું સારા તો માસી રે એટલે સંગે તો અપમાન કરો ભાભી તો બધું થાય કરી કશું નહીં દશામાં અપમાન તું કરો અહીંથી જાને નહીં તું માર ખાઈશ અરે કેમ આમ બેઠા છો આ પેલી સપડ પછી ઘરનો ભાવ મૂકી તો બધું અમે હાલત થઈ ગઈ અને એ તો આઈ પણ કોઈ બીજી ને હંગાત લઈને આવી છે આ મોટા બી તો કોઈ દેખાતું જ નહીં અને મારા હાથમાં શીખા શું થઈ ગયું જોવો ને અરે પણ તમને અચાનક કેમ આવું બધું થઈ ગયું એ ખબર સપડ પછી હું કરાઈ લઈને આવી છે શી ખબર હાલ કશો વાંધો નહીં મારો ઓળખી તો સાહેબ એમની જોડે જઈએ આપણે સારું હાલો તો જઈએ હા અલ્લાહ દાવનો હમણાં ટપો મારીને હું સા બધું
ઓમ बताओ बच्चा, इसकी बीबी है ना, हाँ इसकी बीबी की वजह से तीन लोगों की हालत ऐसी है। तो मैं एक चीज देता हूँ, हाँ उसके माथे से उतार के 4 रास्ते पर फेंक देना बच्चा। ठीक है बाबा। તમારી क्या देता है ला? और नींबू हाँ इन जमाओ खतीरा इन जमाओ खतिया, इन जमाओ खतिया। ले बच्चा, हाथ पर ये 4 रास्ते पे उतार के रख देना, सब ठीक हो जाएगा। जय हो बाबा नी। आशीर्वाद। કઈ કરો બાબા। ठीक है बच्चा। તો કઈ અડખું થઈ જાય મારા બૈરાનું ને મારા ભાઈનું। अभी करता हूँ बच्चा, शांति। जमाओ खतिया, इन जमाओ खतिया। અરે બેસ બેસ શાંતિથી બેસ। बच्चा, मुझे पता चल गया कि तुम्हारे घर पे एक बुरी आत्मा है। एक मिनट रुको। पकड़ना। क्या बोलना था? भैया શું કરો છે? તને આદિ ખબર નહીં। इन जमाओ खतिया। જય હો બાબાની જય। મને બધું દેખાય પડી ભાઈ, મને આ સરસ થઈ ગયો મને કમ્પ્લેટ દેખાય પડી હો। બાબાની જય હો। જય હો બાબાની જય હો, ચમત્કારી બાબા જય હો, બાબાની જય હો। जय भूतनाथ। सुखी रहो, सुखी रहो। इन जमाओ खतिया। જય હો બાબાની જય હો। जय भूतनाथ। क्या बच्चा, दोनों खुश हो ना? तो बाहर जाओ ना, बड़ा पाव लस्सी लेके आना, मेरे भी लाना। इन जमाओ खतीरा। જ્યાં 10 દાડે હું બહાર હતો, આ પૂનમમાં મેં માગા બોલાવી હતી, તો દેખાતી નહીં, મગા શું કર્યું જય લક્ષ્મી બાબા। એટલે મેં કીધું ને કે તું 10 દિવસ પછી મને મળજે આ જગ્યાએ। ભાઈ યાર, આને તો પૂનમ આવી નહીં, એને ફોને નહીં લાગતો, શું થયું હશે આને યાર? ના, આની ઘરે જઈને તપાસ કરવી પડશે। હા હીરો, ઉડી તો બહુ પાવર થતો હતો ને, ઉતરી ગયો ને તારો પાવર, લઈ ગયો ને બીજો। અને જો ભાઈ તારામાં તાકાત હોય ને તો લઈ આવતી કે જઈને। શું ચાલે બધું વખાણ શેનો હે? ખબર નહીં પડે તારી ઓલા સમજાય શું થયું ભાભી? શું બોલો છો? સમજાય ને લગીને એના શું પકડે મારે બધું રાહત
ભાગીદારી એને સમજાઈને તું. શું કર્યું તે આ ઘરમાં બહાર આ ખાવાઈને એની સગવડ તો ના કરો. શું વાત આવી? એ ખાવાથી ચલો, જા મને આ ભોજન. ઉડી જતી. ચાલ, મારે નથી જવું, ચાલ. મારા ઘરમાં રાહત આમ કરી મૂકી સાલું. ચાલ, નીકળ. કાઢો નીકળ, તું લઈ જા. આપી દઈશ, ચાલ, પણ તારા પગલા લઈને અહીંયા કર ઘરમાં. નીકળી જાઓ. ચાલ, ઉડી જા, બોયા વગર અહીંયા કર. ભલે, હવે નીકળી જાય, ટીચર આપીને કર. તો આપણો બધા ચલો. સોરી. અરે પૂનમ તું? પૂનમ આટલા દિવસ તું મને મળવા કેમ ના આવી? અને ફોને નહીં ઉઠાવતી તું મારો? અને મેં વાત જે સાંભળી તે સાચી છે કે તારા લગ્ન કરી લીધા તે? સાચી વાત છે, લગ્ન થઈ ગયા. તારે મારા પ્રેમ પર વિશ્વાસ નતો અને હું તો તને 10 દિવસનું કહી જતો કે 10 દાડા રાહ ના જોઈ મારી. હું શું કરું, મારા ભાઈએ તાત્કાલિક મારે લગ્ન લઈ લીધા. હું શું કરું, હું મજબૂર હતી કેમ કે મારા બાપુજીએ વચન આપેલું હતું કોઈને, એટલા માટે મારે લગ્ન કરવા પડ્યા એમની સાથે. બધું તો ઠીક છે પણ તારે તો મને જાણ તો કરવી હતી. હું મજબૂર હતી, તમને જણાવું તો કેવી રીતના જણાવું, તમે તો બહાર હતા ને, તો મારે કેવું કોને હવે? સારું, જે થઈ ગયું થઈ ગયું. અને તું રડે કેમ? અને આમ ક્યાં ચાલી? એ બધું થઈ ગયું હવે બધું જવા દો. મારા કર્મમાં લખ્યું હશે એ બધું એવું જ આવશે. પૈસામાં જો તું આનો જ્ઞાન નહીં જાય તો હું આ તારા થરે હું મારું ભૂલું પછાડીને જીવ આપી દઈશ. જે હોય તું મારું તું સાચી હોય ને તો હાજર થશે, ને તો હું મારો પ્રાણ આપી દઈશ આ તારા દ્વારે. તો સાચી હોય તો મને દર્શન આપજે માં. જય દશામાં, જય દશામાં, જય દશામાં. દીકરા રોકાઈ જા, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. હેમાં દશામાં તમે જય હો માં દશામાં. હા દીકરા, હું દશામાં, તું યાદ કરીને હું કેમ ના આવું? હે માં દશામાં, મેં અને પૂનમે તારી હાચા દિલની ભક્તિ કરી તો એ અમારે દુઃખ વેઠવાનું માં. દીકરા, તમારી ભક્તિમાં કોઈ ખામી નથી. દીકરા, આ વાત વર્ષો પહેલાની છે જ્યારે તું અને પૂનમ એક નદીના કિનારે બેઠા હતા. આપણા આનબાજુ ફળિયાજુ સરસ હોય ને, આ જો જોરદાર સરોવરમાં જો ઇસ્લામ અસલી કે ફળ નહીં. હા તો જઈશું હવે. હંસલાની હાલત તમારા કારણે થઈ છે, અને જેમ મારો હંસલો મારાથી દૂર થયો છે એવો તું તને પણ આખી જિંદગી તરસતો તમે બંને એકબીજાને નહીં મળી શકો. આ મારો શ્રાપ છે. ભૂલ થઈ ગઈ હોય અને આનો કોઈ મારો હોય તો બતાવો. આનો કોઈ માર્ગ નથી, અને હું આ શ્રાપ પાછો લઈ શકું તેમ નથી. મને વરદાન છે, પણ તમને એક ઉપાય આપું છું. બોલો માં, એ અમે તમે જે કહેશો અમે કરવા તૈયાર છીએ. માતા દશામાં કરી માતા છે, તમે એના ત્યાં જાશો, એની પૂજા કરશો અને 10 દિવસ એનું વ્રત કરશો. તમારી બધું શ્રાપમાંથી તમને બહાર કાઢશો.
કશું વાંધો નહીં માં, અમે જે તમે કીધું છે અમે એ સેવા ચાલુ કરશું. માં દશામાની વરતી લેશું અને મુક્તિ અમને મળશે. એને દિલથી કરજો. હા, અમે કોઈ સાચા ભૂલ દિલ- ના કરતા નહીં તો અસર એ થશે. કોઈ દુઃખ નહીં થવા દઈએ. માં રોજ દિલથી સેવા ચાલુ કરશું. માં દશામાની 10 દિવસનો ઉપવાસ કરશું અને વ્રત કરશું. મુક્ત થશે. હા માં. દીકરા આ જળ ચઢાઈ આવ અને બધું સારું થઈ જશે. જય હો માં દશામાની. શું તો લઈ જતી? આ જો જઈ પેલી 56 પગી જોઈ આવું હું. જોઈ આવો તો ઘરમાં જઈ. લેવું તમે ભૂતાન લેવું લાવ્યા ને? આ રૂમમાં રાખો. હા, તો બેનો હોડ આપણે બેહીએ. હાલો તો હો આપણું તાંત્રિક જો કમ્પ્લીટ થઈ ગયું. તમને કીધું જ ખરી મારો ઓળખીતો છે. બહુ સરસ હતો. હવે એને ખબર છે 56 પદીનો કોક લઈને આવી છે ને પેલું કોક કહેતા હતા ને, હવે એની ખબર. અલ્યા એ તો સપન પક્કી ઘરમાં તો સત નહીં. શીખર કેમ જતી રહી? કોઈ જઈ છે. હાલો આપણે ફરજી પેલા તાંત્રિક જોડે જઈએ એટલે એ આપણને કહે. હારું, હેડો. હાલો. લે. બાબા બાબા ગજબ થઈ ગયો हाँ બાબા. बच्चा, क्या हुआ? અમારા ઘરમાં મારા ભાઈની બૈરી જ નથી બાબા. फिक्र मत करो, मैं अभी देख के बताता हूँ. બતાવો બાબા બતાવો. बात करा या? कर ले गया है, कहाँ ले गया है? चलो मेरे साथ, मैं तुमको बताता हूँ. ये जमात खतीरा. હા બાબા ખતીરા ખતીરા. ચલો. ચલો બાબા. હું વાત કરે છે? ઉઠાઈ લો. કેમ લઈ જાઓ? ચાલ, છોડો. એને આપણા અડ્ડે લઈ જાઓ. રમેશભાઈ, આપણા અડ્ડે પહોંચાડો, હું ફટાફટ આવું. ચાલો. તું મને કહેતો હતો ને જોઈ લઈશ તને. હા તો તને જઈ જોયું જો. મારા ભાઈ બની આવી આજે તો તું તને જૂતો નહીં છોડું હું. આવી જા. કોણ હતું આ? શું થયું ભાઈ તને? ખબર નહીં આ
હે માં દશામાં આજે તારી જરૂર પડી છે તો તમે દર્શન દેજો કેમ કે મારા મનમાં કોઈ જ પાપ નથી અને મારા ભાઈ અને ભાભી મારા પર આરોપ નાખે છે તો માં દર્શન દેજો તમે તમારા વિશ્વાસ હે માં દશામાં મારી દયા રાખજે માં. હજુ દશામાં કરે મારા ભાઈનો માનવું. આરામ ચપટ. જો ભાભી મારામાં કોઈ જ નતો ને વાગ તો જો મને દશામાં દર્શન લીધા. હે? હે માં દશામાં મારી હે માં દશામાં મેં તન અને મનથી તારા વ્રત કર્યા તો પણ આ પીડા મારી વેઠવાની. દીકરી આ બધા વિધિના વિધાનના લેખ છે. દીકરી તારી અને કાનાની ગયા જન્મની પ્રીત અધૂરી હતી. આ બધું થયું અને જેને મારા આશીર્વાદ મળ્યા એને રાત